આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો મહત્વનો પરિપત્ર આઉટસોર્સિંગ કર્મીઓ નાણાકીય લેવડ-દેવડની કામગીરી નહીં સંભાળી શકે। તમામ આરોગ્ય સંસ્થાઓ સરકારી કર્મચારીઓને સૂચનાનું પાલન કરવા માટે આદેશ કરાયો। કર્મચારીઓ પાસે હિસાબી નાણાકીય કામકાજ હોય તે કામગીરી પરત લેવાની સૂચના આપવામાં આવી છે। આ કામગીરી હવે નિયમિત નિમણૂક ધરાવતા કર્મચારીઓને જ સોંપવાની રહેશે। આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આ મહત્વનો પરિપત્ર કર્યો છે। આઉટસોર્સિંગ કર્મીઓ નાણાકીય લેવડ-દેવડની કામગીરી નહીં સંભાળી શકે। તમામ આરોગ્ય સંસ્થાઓ સરકારી કચેરીઓને આ સૂચના આપી દેવામાં આવી છે। તો આ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જે મહત્વનો પરિપત્ર કર્યો છે તેમાં કલ્પેશ શું કહેવામાં આવ્યું છે? ઝીનલ, ખાસ કરીને આઉટસોર્સિંગ અને 11 માસના કરાર આધારિત જે કર્મચારીઓ આ બે પ્રકારની વ્યવસ્થા હોય છે કે જે લોકો કાયમી કર્મચારીઓ હોતા નથી, એટલે એમની કોઈ સીધી જવાબદારી હોતી નથી। જ્યારે આવા કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે ત્યારે એમને સંવેદનશીલ કામગીરી ન સોંપી શકાય, એટલે કે નાણાકીય, આર્થિક અથવા હિસાબી બાબતની કોઈ પણ પ્રકારની કામગીરી સોંપવી નહીં, એવો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે। તમામ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની કચેરીઓ અને આરોગ્ય સંસ્થાઓને આ પરિપત્ર લાગુ પડશે। તમામને તાકીદ કરવામાં આવી છે કે આવા કોઈ કર્મચારીઓ પાસે હજુ આવી કોઈ સેવા લેવામાં આવતી હોય, એટલે કે એમને હિસાબી અથવા તો નાણાકીય કામગીરી સોંપાઈ હોય તો તાત્કાલિક પરત લઈ લેવામાં આવે। જે કિસ્સામાં ત્યાં આગળ નિયમિત કર્મચારી ઉપલબ્ધ ના હોય તો એવા કિસ્સામાં આવા કર્મચારીઓને આપવી આવશ્યક જ હોય આ પ્રકારની કામગીરી, તો ખાતાના વડાની મંજૂરી લઈને આ કામગીરી સોંપવી અને એ જગ્યા ઉપર તાત્કાલિક નિયમિત કર્મચારીની નિમણૂક થાય એ પ્રકારના પ્રયાસ પણ કરવા। જો હજુ પણ આઉટસોર્સિંગ અને 11 માસના કરાર આધારિત કર્મચારીઓને નાણાકીય અને હિસાબી કામગીરી સોંપવામાં આવી હોય એવું ધ્યાને આવશે તો જે તે કચેરીના વડા સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે, એવી તાકીદ પણ કરવામાં આવેલી છે। જી ઝીલન।